મિત્રો આપણે આવી ગયા છીએ દુકાને અને દુકાન જો ખોલી નાખીએ જો તો હવે જવાનું એ ગામમાં, કારણ કે વિકાસભાઈનો ફોન આવ્યો તો કે તેડી જાઓ, હાલો તો આપણે એને તેડવા જવાનું છે. તમને ગામમાં આવીને નહીં પણ પાછો આવીને તમને મળું, ત્યાં લઈને તમે કન્ટિન્યુ કરો. તો ફાઇનલી મિત્રો એને ગામમાં પહોંચી ગયા અને વિકાસભાઈ જો ભણી ભણીને આવી ગયા. તો શું કેવું તમારું વિકાસ? કાંઈ નહીં, હવે જઈશું ને ટેસ્ટ ને. ના જો કામેથી વહી આવ્યો. ક્યાં કામે જાય છે? તાર માસીના છોકરા ન્યા શું કરે? બુટીનું. તારી એક કમેન્ટ આવી હતી મારા ભાઈની હતી કે આવા લુખી તીડીને ક્યાં હારે રાખે છે. હા, આપણે તે દી રાતે બ્લોગ નતો બનાવ્યો, એમાં આવ્યું હતું કમેન્ટ. મારો હે તારે તો આવશે તો તું મારી છે ને, તો બોલાવી આપણે ફોન કરીને. કાંઈ વાંધો ને, હમણાં બોલાવી. તો હું જઈશું ને વિકાસ બાબુ આપણે દુકાને. હાલો તો ત્યાં લગીને મિત્રો મેં કેટલું ભણ્યું ખબર છે? કેટલું ભણ્યું? 2 શબ્દ. 2 શબ્દ. હાલો તો દુકાન જઈને મળીએ. ત્યાં બપોર લગીને ભણ્યો. હા, કેટલા વાગ્યાથી? 7 વાગ્યાથી 12:30 એ તો કેટલું હોય? તો હાલો મિત્રો હેને 2 સોપડી આવડી ગઈ. 2 સોપડી આવડી ગઈ. હા, જાને ખોટી ના. આજકા તો હવે મિત્રો હવે તમને દુકાને જઈને મળીએ, ત્યાં લાગીને તમે કન્ટિન્યુ કરો. આવી ગયા હે અને ઓલા બે જો મહિલા જાય કાયદેસર જાય. જો પાણી ભરવા જાય બે, જો શીશો હાથમાં હે ને, બે પાણી ભરવા જાય ને હું આમ ભાઈ બેઠા હે નહીં રહી. બાટલો દેવા ગયા હતા પણ બ્લોક કાંઈ ઉતાર્યો હે નહીં. બરોબર ને? ઓ વાંધો રેડી ગ્રેન્ડ વિટાર આવી જાય. ગ્રેન્ડ વિટાર અને આપણું એક્સેસ પડ્યું હે 17 ઉડે તો જા નહીં 3945 GA3 ઓ PB. અહીંયા પાણી બહુ નીકળે હમણાંથી. જો ગાડી જોઈને આપણે સર્વિસ સ્ટેશનનું ચાલુ કરી દેવું એમ નથી લાગતું. હાલે નો હાલે. હા, 5 રૂપિયાની સર્વિસ. 5 રૂપિયા મફત. હમણાં કોઈ 5 રૂપિયા આપણને મોંઘું પડે. કાંઈ નહીં, 200 રૂપિયા લઈશું. હાલો ને, 200 રૂપિયાની સર્વિસ. 100 રૂપિયા કાંઈ 200 રૂપિયા ચાના ફાકીના નહીં કાઢી. તો મિત્રો હવે તમને કડી કરીને મળીએ ત્યાં લગીને મેં કન્ટિન્યુ કરો. હું કરું હોટલે. જો હું ભાવેશભાઈ આવ્યા હતા પણ બીજા 2 જણા અહીંયા. જો એક તો આ હે આ ભાઈ, તમે બે આવ્યા, તમે 2 હતા અહીંયા. તો એમ તો બોલો વિશાલભાઈ છે અને એક આપણા ભાઈ ભાવેશભાઈ. એટલે ડોન્ટ ટચ એંગ્રી મી. શું થાય મને નથી ખબર. ડોન્ટ ટચ એગ્રી મી. હજી કીધા નથી વાગ્યા. 10 વાગ્યા, 10 ને 4 થઈ. આકડા ચડાય તો વિશું આકડિયા નથી બાયું જેવી લાગે. જો મારે આવી જશે, સમય વાર લાગશે પણ આવશે મજા. યાર વાર લાગશે પણ આવશે મજા. શું થાય? જવા દે કોણ તો ખાતો હતો આપણે બે કાલ. એટલે કાંઈ નહીં. એ ભાઈ એ ભાવેશભાઈ ની ગમે થાય. કાલ કોણ તો ખવરાયો હતો હે? કોણ કાંઈ મેં દીધા પૈસા, મેં દીધા તા. શું કરો વિશાલભાઈ? માટે આપણે એક પ્લેન ગોતું હતું એના લગ્ન છે ને હમણાં ઉનાળામાં. તો જો તમને દેખાડું. જો ત્યારે લગ્ન માટે છે ને સર્વિસ કરવા દીધું છે. જો તમે વિશાલભાઈ માટે શું કહો વિશાલભાઈ તમારે? તમારે જાન એમાં કાઢવી છે. કરી નાખ્યું એમાં શું હોય.
આ બાજુ ફેરે વરાજન ભાઈ છે કેટલા 8 ભાઈ છે એમાં નનકો તું હો ને ખર્ચો જવાબદારી બધી તારી ઉપર નાખી એમ નહીં હા તો પ્લેનનો ખર્ચો જે કાંઈ થાય ઈ તને પ્લેનનો શોખ હે વિશાલની જાન પ્લેનમાં લઈ જવાની તો જવાબદારી તારી જ હોય ને પ્લેનની એમ નહીં. કરવાની હે તો કરી જ નાખી આપણે 9 ભાઈ છે એમાં સંદેશ મોટો તો તું હો મોટો તો હું હવે મોટાને ખર્ચો મારે દેવાનો કે નથી. નાને એમ ના ના તને શોખ હે કે વિશાલભાઈ જ્યાં આપણે પ્લેનમાં લઈ જાવી હે તે નાનો ભાઈ કે ને એવું કરાય મોટા ભાઈને એવો ખર્ચો કરવો અમે પડે મોટા ભાઈ એટલે જ કહીએ કે ભાઈ તમે હે ને નાના ભાઈ હો ને તો તમે જવાબદારી લઈ લો પ્લેનનો ખર્ચો તમે આપી દો અમને કાંઈ વાંધો નથી ભાઈ તને વાંધો હે કાંઈ મોટા ભાઈ ખર્ચો દે ને તો અમને કઈ વાંધો ન આમ મજા આવે વાંધો હે પ્લેનમાં અમારે બૈડા હોઈ જઈએ અમારી બેટી લોટ થઈ જાય કાંઈ ન થાય એમાં બિલ લઈ દે ને કોણ શેનો એ ના ના રોજના કેટલા વેચ્યો એકઈ નથી વેચાણું વેલા હમણાં મંદુર લાગે ન હવે હું તો હોય આખો દી બ્લોગમાં બહુ નથી દેખાડતો હે એન કરી દેવો હોય કા હે જાજુ ન હોય નહીં હે તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા બ્લોગ જોવા માટે બેલ આઇકન દબાવી દેજો